રામ 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 જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં તારીખ સાંજે 23/4/2024 હપ્તાનો છેલ્લો દિવસ આજે 1 વાગ્યા લગન મંડલી રમશે જો અહીં મંડલી સંભળાય છે વાગ્યા છે અત્યારે 8 હાલો તો હું ફટાફટ જાઉં હપ્તાએ અને તમને અમારા ગામની મંડલી છે કાન કોપી ખજૂરી ગામ બ્લોગ પૂરો જોજો તમને બધું હું તમને દેખાડી બ્લોગ પૂરો જોજો ને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હાલો ફટાફટ જાય હપ્તાએ
વાગી ગયા છે અત્યારે 8:15 મિત્રો. સેટ અત્યારે હવે બ્લોક એન્ડિંગ કરવાનું વેરું આવે છે. હજી એડિટિંગ કરવાનું મૂકવામાં થોડોક વાર લાગી જાય કેમ કે લાઇટ હતી ને અમારા ઘરે. જમ્પર એક જગ્યાએ ઉડી ગયું. હમું કરવા ગયા હતા અમે બધાથી. હવે જો અહીંયાથી પાછા અત્યારે આવી ગયા હોય અને આજે હપ્તા થઈ ગઈ છે પૂરી. હપ્તા તો કાલ પૂરી થઈ ગઈ હતી. આજે મંડલી રહી મારે છેલ્લો દી હતો આજે. કાલ એન્ડિંગ કાલ પૂરી થઈને બ્લોક નહોતો આવ્યો કેમ કે કાલ તો બપોર લગન વાંચ્યું હતું અને બપોર પછી પોથી મૂકવા ગયા હતા અને પછી બપોર પછી થાકી રહ્યા હતા ને અહીં આવીને હું તો સુઈ ગયો હતો ઘરે હતો એટલે એ કાલનો બ્લોગ નહોતો આવ્યો. આજ સીધો આવે છે મંડલીનો બ્લોગ છે આજનો. અને જી ભાઈ આજે તો મંડલીના તનક પાઠ બનીએ 2-3 પાઠ બનીએ. અને આજે તો જી એક જુવાણગઢ ગામનો નંદાણીયાનો હતો ભાઈ એ જે છાપકી લીધી ને આદી છાપકી ગઈ આપણે બહુ જોયા જેવી છે. બીજા પાઠમાં આવશે જોજો તમને ફૂલ મજા આવશે. અને ટોટલ ગૌશાળાની અંદર ફાળો થયો 47,71,000 રૂપિયા. ગૌશાળામાં અમારું ગામ ઝીણકું છે એટલે બહુ નામી ફાળો કહેવાય એમ. 47,00,000 રૂપિયા બધું આપણે ગાયોના ગૌશાળામાં વાપરવાનો છે. તો વાગી ગયા છે અત્યારે 8:15 મિત્રો. આજનો બ્લોગ બનાવીને કરી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશે કાલે. જય દ્વારકાધીશ.